ગીર સોમનાથમાં વન વિભાગે અન્ય 2 સિંહનું કર્યું છે રેસ્ક્યુ। ગીર ગઢડાના દ્રોણ રોડ પરથી કચરાના ડમ્પિંગ સાઇટ પરથી રેસ્ક્યુ કરાયું છે। નર સિંહ લંગડો ચાલતો હોવાથી રેસ્ક્યુ કરવા હોવાનો દાવો થયો છે। બાબરિયા રેન્જમાં પોપટડી નેસમાંથી માદા સિંહનું પણ રેસ્ક્યુ કરાયું હતું। બાબરિયા રેન્જના પોપટડી નેસમાં સિંહનું રેસ્ક્યુ કેમ કરાયું તે હજુ સુધી બહાર આવી શક્યું નથી। અમદાવાદમાં કોર્પોરેશનના અધિકારીઓ અનેક એવોર્ડ ભલે મેળવતા હોય પરંતુ એક જ પાસાની બીજી બાજુ જોઈએ તો આ જ અધિકારીઓ નબળું કામ હોય કે પછી કૌભાંડમાં પણ પાછી પાની કરતા નથી। જોઈએ વિશેષ અહેવાલ। સ્માર્ટ અધિકારી કે સ્માર્ટ રોડ। કાળો ડાંબર અને ચમકતી સડક જોઈને એમ થાય કે વાહ શું કામ થયું છે, પરંતુ રોડની અસલી હકીકત કંઈક અલગ છે। રોડની મજબૂતાઈ અને ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે તો કામગીરીના લીરે લીરા ઉડી જાય તેમ છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે આ રોડ નથી પણ માત્ર ભ્રષ્ટાચાર છુપાવવાનો મેકઅપ છે। વાત છે અમદાવાદના બાપુનગર વિસ્તારની કે જ્યાં સ્ટેડિયમ રોડ સારી સ્થિતિમાં છે, આમ છતાં જૂના રોડને નવો બનાવવાની કામગીરી થઈ રહી છે। જૂના રોડ પર ડામર પાથરીને મેકઅપ કરવાનો પ્રયત્ન થયો પરંતુ આ ડામરની ગુણવત્તા સામે સવાલો છે, કારણ કે તમે હાથથી જરા રોડ પર અડશો તો પણ ડામર ઉખડી રહ્યો છે। અને આ પટ્ટો પહેલાથી જ એક બી ખાડા વગરનો જ છે, જરા બી ખાડો નથી, કંઈ બી નહીં। અંદર એવું રોડ છે લગભગ 2 થી 3 વર્ષ હજુ ચાલે એવું રોડ છે। લેકિન અમને એવું લાગે છે કે જે બિલ્ડરો છે એમને ફાયદો પહોંચાડવા અને બીજેપીની જે સરકાર છે એ લોકો આ હલકી ગુણવત્તાના આ સારા રોડની ઉપર એક લેવલ ચડાવવામાં આવી રહ્યું છે અને લગભગ બિલ પાસ કરવામાં આવી રહ્યા છે કે ભાઈ એક રોડ નવું બનાવે, લેકિન આમાં જરૂર લાગતી નથી કેમ કે આ રોડ એટલું સક્ષમ રોડ છે, લગભગ 2 થી 3 વર્ષ હજુ ચાલે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ સિટીનું બિરુદ તો મળ્યું પરંતુ આ જ સ્માર્ટ સિટીના અધિકારીઓ પણ કેટલા સ્માર્ટ છે તે જોવા જેવું છે। બાપુનગર વિસ્તારના આ દ્રશ્યો છે કે બાપુનગર સ્ટેડિયમ જે આવેલું છે તે સ્ટેડિયમ રોડ છે કે જ્યાં કોઈ પણ પ્રકારનો ખાડો નથી, કોઈ પણ પ્રકારે રસ્તો ડેમેજ થયેલો નથી। આ જૂનો રોડ છે કે જે જૂનો રોડ એકદમ સારો જોવા મળી રહ્યો છે, કોઈ પણ પ્રકારની તકલીફ જોવા મળતી નથી। પરંતુ નોંધપાત્ર બાબત છે કે જે રીતે આ રોડ છે તે રોડને નવો બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ નવો રોડ છે કે જે દ્રશ્યોમાં જોવા મળી રહ્યો છે, જૂનો રોડ પણ આ જ પ્રકારનો હોવા છતાં નવા રોડની આખરે અધિકારીઓની જરૂરિયાત શા માટે ઊભી થઈ છે તે સૌથી મોટો પ્રશ્ન છે। બીજી તરફ જોઈએ તો બીજી તરફ જે રસ્તો દેખાઈ રહ્યો છે તે જૂનો રોડ છે, કોઈ પણ પ્રકારે બિસ્માર હાલત જણાતી નથી, રિપેરિંગની જરૂરિયાત જણાતી નથી, પરંતુ તેમ છતાં આખરે અધિકારીઓ દ્વારા આ રસ્તાને નવો બનાવવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। મહત્વની બાબત છે કે શહેરમાં એવા કેટલાય રસ્તાઓ છે કે જ્યાં બિસ્માર રોડ છે, જેને રિપેરિંગ કરવાની જગ્યા પર, જેને નવા રોડ બનાવવાની જગ્યા પર આખરે સારા રોડને શા માટે નવા બનાવી રહ્યા છે તે એક મોટો સવાલ છે। કેમેરામેન મહેશ સિંધી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।